જય શ્રી રામ મિત્રો એન્ડ ગુડ મોર્નિંગ. સવારના વાગી રહ્યા છે 5:57 ને ઉઠવામાં આજે 1 કલાક મોડું થઈ ગયું. અને આ તમારા ભાભી ઘડીકમાં ઉઠવામાં ના સમજે, ઈ આજે એક ફેરામાં ઉઠી ગયો અને પછી કરવા માંડ્યા બ્રશ. અને મિત્રો છોકરીઓ કેને કહેવાય જે સવારના પોરમાં ફેસ વોશ થી મોઢું ધોવે, હો ઈને છોકરીઓ કહેવાય. અને ગાડીની ચાવી લીધી, લીફ પકડી, ગાડી કાઢીને નીકળી ગયા રનિંગ કરવા. અને ફાઇનલી પહોંચી ગયા બીચ ઉપર ને મસ્ત મજાની ગાડી પાર્કિંગ કરી દીધી. અને મિત્રો મને તો એ ન સમજાતું કઈ દરિયા કિનારે બાજરો ક્યાંથી ઉગ્યો. મિત્રો જો તો બાજરો જ છે ને, જે હોય મિત્રો કોમેન્ટ કરી દો. અને મિત્રો રનિંગ કરવી એના પહેલા સ્ટ્રેચિંગ કરવું જરૂરી છે, નકર પગ દુખે મિત્રો. અને ફાઇનલી સ્ટ્રેચિંગ કરી લીધી ને કરવા માંડ્યા રનિંગ. અને મિત્રો 2 દિવસનો વચમાં ગેપ મારી ગયો તમારો ભાઈ. અને મિત્રો કોઈ જાતનું તમારો ભાઈ ખોટું નહીં બોલે. 2 દિવસ ઉઠાણું નતું, આજે ઉઠાઈ ગયું એટલે રનિંગ કરવા આવી ગયા. અને મિત્રો તમે એ વિચારતા કે ભાઈ તમે ખોટું કેમ ના બોલ્યા, કેમ કે મિત્રો જે પણ મારો વિડીયો જોવે છે ને એ મારા પરિવાર જેવા છે. અને હા મિત્રો આજે મારી પાસે જે પણ કઈ છે એ બધું તમારું છે. અને તમે મને એટલું બધું આપ્યું નું ખોટું બોલું એ થોડું યોગ્ય છે. અને વચમાં મિત્રો 2 દિવસનો ગેપ માર્યો તો એટલું વહેમું લાગે કે ની વાત જવા દો મિત્રો, તમારા ભાઈને ઉલટી જેવું થાય છે. અને હા મિત્રો આપણે મહેનત કરતા હોય તો થોડી જ તો મુશ્કેલી આવે ને લેટ્સ ગો કરીને ફરીથી ચાલુ કરી દેવા. અને અત્યારે જે તમારો ભાઈ કસરત કરે છે એને કહેવાય નેક રોટેશન. અને મિત્રો ગુજરાતીમાં કહું તો ડોકની કસરત. અને મિત્રો તમારા ભાઈને જાજી કસરત ના આવડતી, ખાલી 2-3 જ કસરત આવડતી. પણ મિત્રો 2 દિવસનો ગેપ હતો, એમાં 3-4 કસરત શીખી હું નવી આજે હું કરી. અને મિત્રો લગભગ કસરતના કોઈના નામ મને આવડતા નથી, તમારા ભાભીને આવડે પણ ક્યારેક કેવું. અને મિત્રો મસ્ત મજાની કસરત કરતા હતા તો એન્ટ્રી થઈ ગલુની. મેં કીધું અહીંયા હું આવ્યો તું? કઈ નહીં ભાઈ, વિડીયો ચાલુ હતો એટલે આવ્યો. કાલ હું વિડીયોમાં આવી જાય ને તો મેં કીધું હા તું કાલ વિડીયોમાં આવી જાય. એક દરિયા કિનારે ચક્કર મારતો હોય તો હું કસરત કરી લઉં બધી. અને પછી શું મિત્રો ગલુને બાય બાય કર્યું ને કરવા માંડ્યા કસરત. અને ફાઇનલી કસરત પૂરી થઈ ગઈ. અને દરિયા કિનારે બેઠા બેઠા મસ્તીની હવા ખાતા તો એન્ટ્રી થઈ ગલુની. ગલુ મને કહે ભાઈ તારે ભાગવું હોય તો ભાગી જા, વરસાદ આવવાનો હાલ, જવા દે ફટાફટ. અને મિત્રો તો વરસાદ આવી ગયો ને ફટાફટ ભાગ્યા મંદિર સાઈડ. અને ફાઇનલી મિત્રો પહોંચી ગયા મંદિરે. આ મંદિર છે સમુદ્ર નારાયણ નું, જે પૂરા ભારતમાં 2 જ મંદિર છે, એક બેટ દ્વારકામાં અને બીજું દમણમાં. અને પછી શું મિત્રો મસ્ત મજાના સમુદ્ર નારાયણ, મહાદેવ, ગણપતિ, બજરંગબલીના દર્શન કર્યા અને ગાડી કાઢી નીકળી ગયા ઘર સાઈડ. અને પાછા આવી ગયા ઘરે. મસ્ત મજાની ગાડી પાર્કિંગ કરી, લીફ પકડીને ઉપર જતા તો તમારા ભાભી એવી રીતે મારા સામું જોતી હતી, ઝાપટ માર લે. અરે મિત્રો આ તમારા ભાભી શું કરે છે કઈ ખબર નથી પડતી. અને હસી મજાક કરતા કરતા આવી ગયા ઉપર. એને મસ્ત મજાનું શાવર લીધું, નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો. હવે આપણે કરશું ભગવાનને પૂજા. અને મસ્ત મજાની પૂજા કરીને તમારા ભાભી નાસ્તો બનાવવાનું બેસી ગયા. નાસ્તો કરવાનું તમને મળું ફરીથી એક નવા મિની બ્લોગમાં. તો બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય.